ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં બની રહેલી ગુનાખોરીને અટકાવવા પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડના પીઆઈની ટીમે બાતમીના આધારે બિહારના ભોજપુર આરા ખાતેથી રીઢા ચોર બિટ્ટુકુમાર સત્રેન્દ્ર નારાયણસિંહને ઝડપી પાડ્યો છે। તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી। વર્ષ 2012માં સુરતમાં રોજગારી અર્થે આવતો જતો હોય અને મોજ શોખ કરવા વાપરવાના રૂપિયા ન હોવાથી શોર્ટકટમાં રૂપિયા મેળવવાના ઈરાદે વર્ષ 2021માં વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ માર્કેટમાંથી એક દુકાનમાંથી 40,000 તથા વર્ષ 2023માં રિંગ રોડ ખાતે આવેલા રાધા કૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી એક દુકાનમાંથી 36 લાખની ઘરફોડ ચોરી કરી। આ ગુનામાં પકડાઈ ગયા બાદ વર્ષ 2024માં બંને ગુનાઓમાં જામીન પર મુક્ત થયા બાદ વતન બિહારમાં રહેતો બિહારના દિલ્હીપુરથી ટ્રેનમાં સુરત આવી રાત્રિના સમયે પૂણા વિસ્તારમાં આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટની અલગ અલગ 6 દુકાનોમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી વતન ભાગી ગયો હતો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાને સુરત લાવી તેનો કબજો પૂણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।